तो बात हवे वलसाडनी ज्યાં ફલધરામાં આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે। સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના 400 જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી અને આવકાર્યા પણ હતા। મહત્વનું છે કે આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર આકરા પ્રહારો પણ કર્યા હતા। ધવલ પટેલે કહ્યું છે કે હવે જૂથની રાજનીતિ નહીં ચાલે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી સ્થાનિક સ્તરે હવે ભાજપ વધુ મજબૂત બન્યું છે। दिल्ली में आम आदमी पार्टी लूट मचावी અને अलग अलग कौभांडो कर्या, चाहे लिकर स्केम होय के शीश महल स्केम होय, अनेक कौभांडो कर्या एनाथी कंटाळी गया था। અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।